તળાજામાં રત્નકલાકારોનો સબળ વિરોધ। તળાજા શહેરમાં આજે રત્નકલાકારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સામૂહિક રજા પાડી વિરોધ નોંધાવ્યો હતો। રત્નકલાકારો દ્વારા ભાવ વધારો કરવા તેમજ પગાર સમયસર ચૂકવવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી। રત્નકલાકારોનું કહેવું છે કે હાલના સમયમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને કામના ભાવમાં વધારો જરૂરી છે, સાથે જ મહેનતાણું સમયસર મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે। આ માંગણીઓને લઈને આજે અનેક રત્નકલાકારો કામથી દૂર રહ્યા હતા। રત્નકલાકારોની માંગણીઓ અંગે આગામી સમયમાં કારખાનેદારો અને સંબંધિત આગેવાનો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। અને શાંતિપૂર્વક આપણે આ કામ કરવાનું છે, હંગામો કરીને નહીં। એટલે કોઈ કારીગરો ઉડિયો નથી કરવાનો અને અત્યારમાં સ્વચ્છ રીતે બધાએ અલગ અલગ થઈ જવાનું છે પોતપોતાના કામથી। અને આપણે અત્યારમાં હું લીગલી જે આપણે આવેદનપત્ર આપવાનું છે, જે કાંઈ લીગલી કાર્યક્રમ ગોઠવવાના છે એની હું A to Z પરમિશનના કાગળિયા કરું છું। અને જે લોકોને સ્વૈચ્છિક રીતે જોડાવવું હોય એને નીચે ઉતરી જવાનું છે। અત્યારમાં કોઈને પર્સનલી અમે ફોર્સ નથી કરતા। સ્વૈચ્છિક રીતે તમને ખબર હોય, કારીગરોની વેદના તમને સમજાતી હોય તો તમારી રીતે સ્વૈચ્છિક રીતે નીચે ઉતરી જાયજો। અને આ કોઈ અમારે એક માટે નથી,